દાયકાઓથી 24 કલાક અવિરત વીજળી અપાઈ રહી હોવાનો દાવો કરી રહ્યા છે, પણ અમરેલીના વડિયા પંથકમાં ઉલટી સ્થિતિ જોવા મળી રહી છે। અહીં વિકાસ પહોંચ્યો જ ન હોય તેમ દિવસમાં 4 થી 5 વખત વીજ કાપને લઈ વેપારીઓ ત્રસ્ત છે। વીજ કંપની પીજીવીસીએલ દ્વારા વડિયામાં ગમે ત્યારે વીજ કાપ ઠોકી બેસાડાય છે। તેવામાં દાયકાઓ પહેલાનું જનરેટર અને ઇન્વર્ટરનો યુગ વડિયામાં પાછો ફર્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। દિવસમાં 5 વીજ કાપને લઈને સૌથી વધુ નુકસાન વેપારીઓને થઈ રહ્યું છે। વેપારીઓના ધંધા રોજગાર વીજ કાપને કારણે પ્રભાવિત થયા છે। એસી, લાઇટ અને પંખા વિના અનેક વેપારીઓની દુકાન અને શોરૂમમાં ગરાકી ઘટી છે। તેવામાં પીજીવીસીએલ સમક્ષ વેપારીઓ વીજ કાપ દૂર કરવાની માંગ કરી રહ્યા છે। વિકાસના દાવાઓ વચ્ચે ઇન્વર્ટર અને જનરેટરના ભરોસે વેપારીઓ જોવા મળી રહ્યા છે। વીજ કાપ દૂર કરી નિયમિત વીજળી આપવા માટે વેપારીઓએ પીજીવીસીએલ સમક્ષ માંગ કરી છે। રાજ્યમાં 24 કલાક વીજળીના દાવા અમરેલીના વડિયા પંથકમાં પોકળ સાબિત થઈ રહ્યા છે। વીજળીના ધાંધિયાથી વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। 10 દિવસથી પીજીવીસીએલ દ્વારા મુકાતા વીજ કાપથી વેપારીઓના ધંધા રોજગાર પણ પ્રભાવિત થઈ રહ્યા છે, જેને લઈને વેપારીઓએ રોષ વ્યક્ત કર્યો છે। વિકાસના દાવાઓ વચ્ચે ઇન્વર્ટર અને જનરેટરના ભરોસે વેપારીઓ જોવા મળી રહ્યા છે, જેમાં વીજ કાપ દૂર કરી નિયમિત વીજળી આપવાની માંગ કરી। વિગતો સાથે સંવાદદાતા દિલીપ જોડાઈ ગયા છે। દિલીપ, શું વધુ વિગતો છે આ અંગે? વડિયા પંથકમાં વીજળીના ધાંધિયા જોવા મળી રહ્યા છે। 10 દિવસથી પીજીવીસીએલ દ્વારા લાઇટ કાપથી વડિયા વાસીઓ જે પરેશાન થયા છે। એ 5 દિવસથી તો સતત 5 દિવસમાં 5 વાર લાઇટ કાપતા વેપારીઓ, ગ્રામજનો, રહેવાસીઓ પરેશાન થયા છે। પીજીવીસીએલની હાલ પ્રી મોન્સૂનની કામગીરી ચાલી રહી છે, પરંતુ આ કામગીરી છે નબળી હોવાના કારણે વડિયામાં હાલ પરેશાનીનો સામનો વડિયાવાસીઓ કરી રહ્યા છે। જી દિલીપ, આભાર જાણકારી આપવા બદલ।